વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે શુક્રકોષ જનન અને અંડકોષ જનનની વાત કરી. આજે આપણે જે વાત કરવાના છીએ એ સ્ત્રીઓમાં જોવા મળતું જે ઋતુચક્ર છે કે જેને માસિક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ઋતુચક્ર કે માસિક ચક્રની આપણે વાત કરશું. સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એમાં સસ્તન વર્ગના પ્રાણીઓમાં એક પ્રાઇમેટ શ્રેણી છે જેમાં વાનરનો, એપ્સનો અને માનવનો સમાવેશ થાય છે. તો સસ્તન વર્ગના જે માદા પ્રાઇમેટ પ્રાણીઓ છે એમાં જોવા મળતું જે પ્રજનન ચક્ર છે એ પ્રજનન ચક્રને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. આ ઋતુસ્ત્રાવની શરૂઆત છે એ સ્ત્રીની અંદર યુવાવસ્થાની અંદર થાય. એટલે યુવાવસ્થાનો જ્યારે આરંભ થાય ત્યારે સ્ત્રીની અંદર પ્રથમ વખત ઋતુસ્ત્રાવ છે એ જોવા મળે છે, જેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીઓની અંદર ઋતુસ્ત્રાવ છે એ સરેરાશ 28 કે 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય. એટલે કે દર 28 દિવસે કે 29 દિવસે આ ઋતુસ્ત્રાવ છે એ જોવા મળે. પ્રથમ ઋતુસ્ત્રાવ અને બીજા ઋતુસ્ત્રાવની વચ્ચે જે ઘટનાઓ બની છે, જે ચક્રીય ઘટનાઓ બની છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. કે માદા પ્રાઇમેટ પ્રાણીઓમાં જોવા મળતું જે પ્રજનન ચક્ર છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. સ્ત્રીઓની અંદર યુવાવસ્થાનો જ્યારે આરંભ થાય ત્યારથી ઋતુસ્ત્રાવ છે એની શરૂઆત થાય અને એને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે. માનવ માદાની અંદર એટલે કે સ્ત્રીઓની અંદર ઋતુસ્ત્રાવ છે એ સરેરાશ 28-29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય. એટલે કે દર 28 કે 29 દિવસ પછી સ્ત્રીની અંદર આ ઋતુસ્ત્રાવ છે એ જોવા મળે. પ્રથમ ઋતુસ્ત્રાવ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની જે ઘટનાઓ છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. તો 28 દિવસનું જે ઋતુચક્ર છે એની મધ્યમાં એટલે લગભગ 14મા કે 15મા દિવસે એક અંડકોષ છે એ મુક્ત થાય. આ ચક્રની શરૂઆત છે એ ઋતુસ્ત્રાવના તબક્કાથી થાય અને ઋતુસ્ત્રાવના તબક્કાથી જ્યારે શરૂઆત થાય એ સમયે ઋતુસ્ત્રાવ છે એ થતો જોવા મળે. એટલે કે પહેલા દિવસથી ચક્રની શરૂઆત થાય. ઋતુસ્ત્રાવના પહેલા દિવસથી ઋતુચક્ર છે એની શરૂઆત થાય અને એ 3 થી 5 દિવસ સુધી ચાલે. કાલે આપણે ગર્ભાશયની રચનાની જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે વાત કરેલી કે ગર્ભાશયની અંદર 3 સ્તર રહેલ હોય. સૌથી બહારની તરફનું સ્તર હોય, વચ્ચેનું સ્તર હોય અને સૌથી અંદરનું સ્તર હોય. આ સૌથી અંદરનું સ્તર છે જે ગુજરાતીમાં આપણે ગર્ભાશયનું અંતઃસ્તર કહીએ અને ઇંગ્લિશમાં એને એન્ડોમેટ્રિયલ તરીકે ઓળખવામાં આવે. તો ઋતુસ્ત્રાવ દરમિયાન ગર્ભાશયનું અંતઃસ્તર કે એન્ડોમેટ્રિયમ છે એની રુધિરવાહિનીઓ છે એ તૂટે અને એના પરિણામે રુધિર અને કેટલું પ્રવાહી છે એ યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય. ઋતુસ્ત્રાવ દરમિયાન એન્ડોમેટ્રિયમ છે કે ગર્ભાશયનું જે અંતઃસ્તર છે એની પેશી અને રુધિરવાહિનીઓ છે એ તૂટે. એને પરિણામે રુધિર
અને બીજું કેટલું પ્રવાહી છે એ યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય અને આ પ્રક્રિયા છે એ 3 થી 5 દિવસ સુધી ચાલે. એટલે કે 3 થી 5 દિવસ સુધી છે બ્લીડિંગ જોવા મળે સ્ત્રીઓની અંદર. 3 થી 5 દિવસ સુધી બ્લીડિંગ છે એ જોવા મળે અને આજે 3 થી 5 દિવસ સુધી રુધિર અને અન્ય પ્રવાહી યોનિ માર્ગમાંથી બહાર નીકળે એ પીરિયડને એ સમયને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. ઋતુસ્ત્રાવ ત્યારે જોવા મળે જ્યારે અંડકોષ છે એનું ફલન ન થાય. જો અંડકોષનું ફલન થાય, ફેલોપિયન ટ્યુબની અંદર કે અંડવાહિનીની અંદર અંડકોષનું ફલન થાય તો શું થાય કે ફલિતાંડ બની જાય અને ફલિતાંડ છે એ ગર્ભની અંદર ફેરવાય અને ગર્ભનું ગર્ભાશયની અંદર સ્થાપન થઈ જાય. એટલે ઋતુસ્ત્રાવ ન થાય. પણ જો 14-15 દિવસ દરમિયાન ગર્ભ ન આવે તો ગર્ભાશયનું અંતસ્તર છે એની ત્વચા, એના કોષો, એની પેશી અને એમાં રહેલી રુધિર વાહિનીઓ છે એ તૂટી જાય અને એ રુધિર અને પ્રવાહી છે એ યોનિ માર્ગ મારફતે બહાર નીકળી જાય. ઋતુસ્ત્રાવનો અભાવ છે એ ગર્ભધારણની નિશાની છે કે જો ઋતુસ્ત્રાવ ન આવે તો માનો કે 28 દિવસ કે 29 દિવસના પીરિયડ સુધી ઋતુસ્ત્રાવ ન આવે પછી પણ એના પછીના પણ 4-5 દિવસ કે 10 દિવસ છે ઋતુસ્ત્રાવ ન આવે તો આપણે એવું માની શકીએ કે ગર્ભધારણ છે એ થઈ ગયેલ છે. ગર્ભાવસ્થા છે, બાળક છે, ગર્ભ છે એ ધારણ થઈ ગયેલ છે. એટલે ઋતુસ્ત્રાવનો અભાવ છે એ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો ઋતુસ્ત્રાવ થઈ જાય તો ગર્ભધારણ નથી થયું. જો ઋતુસ્ત્રાવ થઈ જાય તો ગર્ભધારણ નથી થયો એમ નક્કી થાય અને જો ઋતુસ્ત્રાવ ન થાય તો ગર્ભધારણ થયો છે એમ નક્કી થાય. અને ઘણી વખત ઋતુસ્ત્રાવની અંદર કેટલાક દિવસો સુધી ખેંચાતો પણ હોય છે. તણાવની અવસ્થા હોય એટલે કે સ્ત્રી છે કોઈ સ્ટ્રેસની અંદર હોય, માનસિક તણાવ હોય અથવા માનસિક અસ્વસ્થતા હોય તો પણ ઋતુસ્ત્રાવ છે એ 8-10 દિવસ 12 દિવસ સુધી ખેંચાઈ જતો હોય છે. એટલે માનસિક પરિસ્થિતિ, સ્ત્રીની માનસિક પરિસ્થિતિ છે એ ઋતુસ્ત્રાવ ઉપર મોટી અસર કરે છે. હવે ઋતુસ્ત્રાવનો તબક્કો પૂરો થયો એટલે કે 3 થી 5 દિવસનો એનો જે બ્લીડિંગનો પીરિયડ હતો એ પૂરો થયો. રુધિર અને અન્ય પ્રવાહીનું જે યોનિ માર્ગ દ્વારા સ્ત્રાવ થતો હતો એ બંધ થઈ જાય. પછી પુટકીય તબક્કો છે એ પુટકીય તબક્કો આવે. આ પુટકીય તબક્કા દરમિયાન જે અંડપિંડમાં રહેલી પ્રાથમિક પુટિકાઓ છે એ વૃદ્ધિ પામી અને ગ્રાફિયન પુટિકાની અંદર ફેરવાય કે પ્રાથમિક પુટિકા છે દ્વિતીય પુટિકાની અંદર ફેરવાય. કાલે આપણે વાત કરેલી દ્વિતીય પુટિકા છે એ તૃતીય પુટિકાની અંદર ફેરવાય અને એ ગ્રાફિયન પુટિકાની અંદર ગ્રાફિયન ફોલિકલની અંદર ફેરવાય અને સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર છે એ પુનઃ સર્જન પામવા માંડે. એટલે કે એન્ડોમેટ્રિયમ છે એનું ફરીથી સર્જન થવા લાગે કેમ કે 3 થી 5 દિવસ દરમિયાન એન્ડોમેટ્રિયમ છે કે અંતઃસ્તર છે ગર્ભાશયનું એ તૂટી ગયું. હવે એનું ફરીથી સર્જન છે એ આ તબક્કા દરમિયાન થાય. અંડપિંડ અને ગર્ભાશયના ફેરફારો જે થાય છે અંડપિંડની અંદર અને ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ તૂટવાની ક્રિયા અને એન્ડોમેટ્રિયમનું પુનઃ સર્જન થવાની ક્રિયા એ પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડના અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. અંડપિંડની અંદર ગર્ભાશયની અંદર જે ગર્ભાશયનું અંતઃસ્તર તૂટે અને 5 દિવસ સુધી ઋતુસ્ત્રાવનો તબક્કો ચાલે પછી ફરીથી પાછું ગર્ભાશયનું અંતઃસ્તર છે એ પુનઃ સર્જન પામે. તો આ બંને પ્રક્રિયા
કે એન્ડોમેટ્રિયમ તૂટવાની ક્રિયા અને એનું પુનઃસર્જન થવાની ક્રિયા એ પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોના પ્રમાણમાં જે ફેરફાર થાય એના દ્વારા નિયંત્રિત થાય છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એનો સ્ત્રાવ આ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધતો જાય. કે પુટકીય તબક્કા દરમિયાન જેને આપણે ગોનેડોટ્રોપિન્સ કહીએ, એક સંયુક્ત નામ છે ગોનેડોટ્રોપિન્સ. એ ગોનેડોટ્રોપિન્સ ની અંદર LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એનો સમાવેશ થાય. તો LH અને FSH છે એનો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ધીમે ધીમે વધતો જાય. એને પરિણામે પુટકીય વિકાસ છે અને વિકસિત પુટિકાઓ દ્વારા એસ્ટ્રોજન્સનો સ્ત્રાવ છે એ વધતો જાય. કે LH અને FSH નો સ્ત્રાવ છે એ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે અને એટલે એને પરિણામે પુટિકાઓનો વિકાસ થતો જાય. હવે જેમ પુટિકાઓ મોટી થતી જાય, વિકસિત થતી જાય, એની પુટિકાઓ એસ્ટ્રોજન્સના સ્ત્રાવને, એ પણ એક અંતઃસ્ત્રાવ છે, એસ્ટ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજિત જ્યારે ચક્રનો મધ્ય સમય આવે, 28 દિવસનું આપણે ચક્ર ગણીએ તો 14મા દિવસે LH અને FSH છે એ એના મેક્સિમમ લેવલ ઉપર હોય. એટલે કે LH નો સ્ત્રાવ સૌથી વધુ હોય અને FSH નો સ્ત્રાવ છે એ સૌથી વધારે હોય. એટલે ચક્રના મધ્યમાં અંદાજે લગભગ 14મા દિવસે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બંને એનું મેક્સિમમ લેવલ છે એ પ્રાપ્ત કરે. હવે લ્યુટિનાઇઝિંગ હોર્મોનનો જે ઝડપથી સ્ત્રાવ થાય એટલે ચક્રના વચ્ચેના સમય દરમિયાન એને મહત્તમ સ્તર સુધી લઈ જાય. મેક્સિમમ લેવલ છે LH નું થઈ જાય, જેને LH પરાકાષ્ઠા તરીકે, જેને LH પીક તરીકે અથવા LH પરાકાષ્ઠા તરીકે ઓળખવામાં આવે. અને આ LH ની પરાકાષ્ઠા આવે, એની પીક આવે એટલે ગ્રાફિયન પુટિકા છે એ તૂટે અને ગ્રાફિયન પુટિકા તૂટે એટલે ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થાય, જેને અંડકોષપાત તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી લ્યુટિયલ તબક્કો, સ્ત્રાવી તબક્કો છે એ સ્ત્રાવી તબક્કો છે એ સ્ત્રાવી તબક્કો આવે. હવે અંડકોષપાતની ક્રિયા થઈ એટલે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે બહાર આવી ગયો. એટલે ગ્રાફિયન પુટિકાની અંદર એક અવકાશ, એક ખાલી ભાગ છે, એ ખાલી ભાગ ઉભો થાય. તો દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળી જાય પછી ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ છે એને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે. એટલે કે ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમ ની અંદર ફેરવાય અને આ કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવની શરૂઆત થાય એટલે ગર્ભાશયનું જે અંતઃસ્તર છે એ ગર્ભાશયનું અંતઃસ્તરની જે જાળવણી છે, એનું જે પુનઃસર્જન છે એ ઝડપથી થવા લાગે. એટલે કે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આ પ્રોજેસ્ટેરોન નામનું જે અંતઃસ્ત્રાવ છે એ આવશ્યક છે. અને ગર્ભાશયનું અંતઃસ્તર એ ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની બાકીની જે કેટલીક તૈયારીઓ કરવાની હોય એના માટે એ જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ છે એ અટકી જાય. જો ફલન થઈ જાય અને ગર્ભ છે એ ગર્ભાશયની અંદર આવે અને ગર્ભાશય સાથે ગર્ભ ચોંટી જાય એટલે કે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થઈ જાય તો ઋતુચક્રની જે સમગ્ર પ્રક્રિયા છે, ઋતુચક્રની જે આ બધી ઘટનાઓ છે એ ઘટનાઓ અટકી પડે અને ઋતુસ્ત્રાવ છે એ થતો નથી. ફલન ન થાય, માનો કે શુક્રકોષ અને અંડકોષનું મિલન ન થયું તો એવી સ્થિતિની અંદર કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થાય અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય પછી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થઈ જાય અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થઈ જાય
એને પરિણામે ગર્ભાશયનું અંતસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ છે એ વિઘટન પામે અને ફરી પાછો ઋતુસ્ત્રાવ છે એ શરૂ થાય, જે નવા ચક્રની શરૂઆત છે. સ્ત્રીઓની અંદર લગભગ 50 વર્ષની ઉંમરની આસપાસ આ ઘટના છે, ઋતુસ્ત્રાવની જે ઘટના છે એ બંધ થઈ જાય અને એને મેનોપોઝ પીરિયડ તરીકે ઓળખવામાં આવે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને એ રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. સૌથી પહેલી વખત જ્યારે ઋતુસ્ત્રાવ આવે એને રજોદર્શન કહેવાય. સૌથી પહેલી વખત યુવાવસ્થાની અંદર સ્ત્રીની અંદર રજોદર્શન જે ઋતુસ્ત્રાવ થાય એ ઋતુસ્ત્રાવને રજોદર્શન કહેવાય અને છેલ્લે બંધ થઈ જાય એને મેનોપોઝ કહેવાય. તો રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે કોણ? તો કે ચક્રીય ઋતુસ્ત્રાવ. કે ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. એટલે એ સામાન્ય અવસ્થા બતાવે છે, તંદુરસ્તી બતાવે છે અને એ રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે લંબાયેલ છે. આપણે આખી પ્રક્રિયાનો જે અભ્યાસ કર્યો એ પ્રક્રિયાને આપણે આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે 3 જગ્યાએ ઘટનાઓ છે, એ 3 જગ્યાએ ઘટનાઓ બની છે. એક ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે એ એન્ડોમેટ્રિયમની અંદર ઘટના બની. અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો પોતાનું કામ કરે એટલે ત્યાં કેટલીક ઘટનાઓ બની, અંતઃસ્ત્રાવના લેવલ ઉપર કેટલીક ઘટનાઓ બની અને અંડપિંડની અંદર કેટલીક ઘટનાઓ છે એ કેટલીક ઘટનાઓ બની. 1 થી 29 દિવસનો જે આખો પીરિયડ છે એને આપણે અહીંયા દર્શાવેલ છે. 1 થી 29 દિવસના ઘટનાઓની આપણે અહીંયા દર્શાવેલ છે. એટલે બીજી રીતે કહીએ તો x અક્ષ ઉપર આપણે દિવસો લીધેલા છે અને y અક્ષ ઉપર આપણે જે ઘટનાઓ છે એ ઘટનાઓને લીધેલી છે. એક પહેલા દિવસથી શરૂઆત થઈ, પછી ત્રીજો દિવસ આવ્યો અને પછી 5મો દિવસ આવ્યો. પહેલે દિવસે જ્યારે બ્લીડિંગ દેખાય એટલે ઋતુસ્ત્રાવની શરૂઆત થઈ ગઈ. એને આપણે બ્લીડિંગ દેખાય કે પહેલો દિવસ, એટલે ત્યાંથી માંડી અને 5 દિવસ સુધી એ ઘટના છે એ ચાલે. એટલે 1 થી 5 દિવસ સુધી રજોદર્શનનો પીરિયડ છે એ ગણાય. તમે જુઓ તો 1 થી 5 દિવસ સુધી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે, એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ ઓલમોસ્ટ પેરેલલ ચાલે છે. એટલે પ્રોજેસ્ટેરોનનું ઇસ્ટ્રોજન છે એ ઇસ્ટ્રોજનની અંદર LH અને FSH છે એનો સમાવેશ થાય. ઇસ્ટ્રોજનની અંદર LH અને FSH નો લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એનું સ્તર ધીરે ધીરે વધતું જાય છે. જે પહેલા દિવસે છે એના કરતા 7મા દિવસે વધ્યું, 11મા દિવસે વધ્યું, 13મા અને 14મા દિવસે એ પીક ઉપર આવી. 14મા દિવસે જ્યારે LH નું સ્તર, FSH નું સ્તર પીક ઉપર આવ્યું ત્યારે LH ની પરાકાષ્ઠા આવી. LH ની પીક છે એ LH ની પીક આવી. અહીંયા આ LH ની પીક આવી ત્યારે શું થયું? અહીંયા કે અંડકોષપાતની ક્રિયા થઈ. જેમ જેમ ઇસ્ટ્રોજનનું લેવલ વધતું જાય એમ અહીંયા તમે જુઓ કે પુટિકાઓનું કદ પણ વધતું જાય છે અને પુખ્ત પુટિકા બની ગઈ. લગભગ 11મા કે 12મા દિવસે પુખ્ત પુટિકા બની ગઈ. પુખ્ત પુટિકા એટલે ગ્રાફિયન પુટિકા બની ગઈ.
અને 14મા દિવસે જ્યારે LH ની પીક આવી ત્યારે અંડકોષપાતની ક્રિયા થઈ ગઈ. અંડકોષપાતની ક્રિયા થઈ એટલે કોર્પસ લ્યુટિયમ છે એ કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થયું. હવે 14 દિવસ પછી LH અને FSH છે એનું લેવલ ઘટતું જશે. LH અને FSH છે એ LH અને FSH નું લેવલ ઘટતું જશે. પણ તમે અહીંયા જુઓ તો 15મા દિવસથી પ્રોજેસ્ટેરોન છે પ્રોજેસ્ટેરોન નું લેવલ વધતું ગયું. શું કામ? કે અંડકોષપાતની ક્રિયા થઈ એટલે ગ્રાફિન ફોલિકલ છે ગ્રાફિન પુટિકા છે એ કોર્પસ લ્યુટિયમ ની અંદર ફેરવાઈ ગઈ અને કોર્પસ લ્યુટિયમ છે એ પોતે કોર્પસ લ્યુટિયમ એ પોતે પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવની શરૂઆત કરી અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવની એને શરૂઆત કરી એટલે પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ ઊંચું જતું ગયું પણ અંડકોષનું ફલન ન થયું એટલે હવે કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થવા માંડ્યું અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવા માંડ્યું એટલે પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ પ્રોજેસ્ટેરોનનું લેવલ પાછું ઘટવા માંડ્યું અને ફરી પાછું એસ્ટ્રોજન છે એટલે કે LH અને હવે નવી પુટિકાનો વિકાસ કરવો પડશે. નવું ચક્ર કેમ કે 25-27મા દિવસ સુધી 23-24મા દિવસ આવી ગયો એટલે 28મા દિવસે પાછી ફરી નવી પુટિકા છે એનું નિર્માણ કરવું પડશે. એટલા માટે થઈ અને FSH અને LH નો સ્ત્રાવ છે એ ક્રમશઃ વધતો. તો આ ચાર્ટ દ્વારા આપણે અંતઃસ્ત્રાવોની માત્રામાં કઈ રીતના ફેરફાર થાય છે અને અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફારો છે એ ઋતુચક્રનું કઈ રીતે નિયમન કરે છે એને આપણે સમજી શકીએ છીએ. હવે પછીનો આપણો જે પ્રશ્ન છે એ ફલન અને ગર્ભસ્થાપનનો અભ્યાસ છે કે ફલન કઈ રીતના થાય છે અને ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન કઈ રીતના થાય છે એ આપણે સમજવાનું છે. ફલન શબ્દનો આપણને ખ્યાલ છે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય તો એ શુક્રકોષ અને અંડકોષના મિલનની ઘટનાને ફલન તરીકે ઓળખવામાં આવે. નર જનનકોષ અને માદા જનનકોષના મિલનની જે ઘટના છે એ ઘટનાને ફલન તરીકે ઓળખવામાં આવે. જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે સંવનન થાય કે મૈથુનની ક્રિયા થાય એ દરમિયાન પુરુષ છે એ પોતાના શિશ્નને સ્ત્રીના યોનિમાર્ગની અંદર દાખલ કરે અને પુરુષના શિશ્ન દ્વારા વીર્ય છે એ સ્ત્રીના યોનિમાર્ગની અંદર મુક્ત કરવામાં આવે. એટલે વીર્યની અંદર રહેલા જે શુક્રકોષો છે એ ઝડપથી તરવા માંડે, આગળ વધવા માંડે અને યોનિમાર્ગમાંથી એ ગ્રીવાની અંદર જાય, ગ્રીવામાંથી એ ગર્ભાશયની અંદર પ્રવેશે અને ગર્ભાશયમાંથી એ અંડવાહિની છે એ અંડવાહિનીની અંદર દાખલ થાય. અંડવાહિનીનો શરૂઆતનો જે છેડો છે ગર્ભાશયથી આપણે જોઈએ તો અંડવાહિનીનો શરૂઆતનો છેડો છે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે અને એ સાંકડી નલિકા પૂરી થાય પછી એક પહોળો ભાગ આવે એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે. તો જે જગ્યાએ ઇથમસ અને તુંબિકા બંને જોડાય ત્યાં શુક્રકોષ પહોંચે ત્યારે અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ પણ ચુંબકીય ઇથમસના જોડાણ સ્થાને પહોંચી ગયો હોય એટલે ત્યાં શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય
એટલે કે ફલન થાય કે યોનિ માર્ગમાંથી શુક્રકોષ છે એ ગ્રીવામાં દાખલ થાય, ગ્રીવા પ્રદેશને પસાર કરી અને ગર્ભાશયમાં દાખલ થાય, ગર્ભાશયને પસાર કરી અને એ અંડવાહિનીની અંદર ફેલોપિયન ટ્યુબની અંદર દાખલ થાય. આ અંડવાહિની કે ફેલોપિયન ટ્યુબનું જે તુંબિકા ઇથમસ જોડાણ છે ત્યાં શુક્રકોષ જ્યારે પહોંચે ત્યારે અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ પણ એ ચુંબકીય ઇથમસ સ્થાને પહોંચેલો હોય. ત્યાં શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય એટલે કે ફલનની ક્રિયા છે એ થાય. હવે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એકી સાથે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામી તો જ ફલન છે એ થઈ શકે કે એ સ્થાન ઉપર જ બંનેનું મિલન છે એ થવું જોઈએ. ફલન ફક્ત ત્યારે જ થાય જ્યારે અંડકોષ અને શુક્રકોષ એકી સાથે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે. આ જ કારણે બધી જ સંવહન ક્રિયાઓ છે એ ફલન અને ગર્ભધારણની અંદર પરિણમતી નથી. અંડકોષ આગળ આવી ગયો હોય, ચુંબકીય ઇથમસ સ્થાનથી અંડકોષ આગળ આવી ગયો હોય અને એ સ્થાનને એને પસાર કરી લીધું હોય અને શુક્રકોષ એને મળે તો ફલન ન થાય. શુક્રકોષ પહોંચી જાય ચુંબકીય ઇથમસ સ્થાને અને ત્યારે અંડકોષ ન આવ્યો હોય તો પણ ફલન છે એ ફલન ન થાય. એટલે બધી જ મૈથુન ક્રિયાઓ છે એ ફલન અને ગર્ભધારણની અંદર પરિણમતી નથી. કારણ કે જો બંનેનો ટાઈમિંગ મેચ ન થાય તો પછી ફલનની ક્રિયા થતી નથી અને ફલનની ક્રિયા થતી નથી એટલે ગર્ભધારણ છે એ ગર્ભધારણ પણ થતું નથી. શુક્રકોષ અને અંડકોષના જોડાણની જે પ્રક્રિયા છે એને ફલન તરીકે ઓળખવામાં આવે. આપણે જોયેલું અગાઉ કે અંડકોષની ફરતે કોષોનું એક સ્તર રહેલું હોય જેને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે. અહીંયા આકૃતિની અંદર પણ એ દર્શાવેલું છે. આ પુટકીય કોષો છે, આ બધા પુટકીય કોષો છે અને આ જે ગ્રીન કલરની અંદર દર્શાવેલું છે એ ઝોના પેલ્યુસિડા છે. તો ફલન દરમિયાન શુક્રકોષ છે એ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે અને એ જે ઝોના પેલ્યુસિડાનો પટલ છે એની અંદર ફેરફારોને પ્રેરે જેથી કરીને અન્ય શુક્રકોષ છે એનો પ્રવેશ છે એ અટકાવે. એક અંડકોષમાં એક જ શુક્રકોષ દાખલ થવો જોઈએ. જો એક અંડકોષમાં એક કરતા વધારે શુક્રકોષ દાખલ થઈ જાય તો રંગસૂત્રની સંખ્યામાં અનિયમિતતા સર્જાય અને એક અંડકોષનું એક કરતા વધારે શુક્રકોષ દ્વારા ફલન ન થાય એટલા માટે થઈ અને એક વખત એક શુક્રકોષ એના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવી જાય એટલે પટલની અંદર એવા ફેરફારો થાય કે જેથી અન્ય શુક્રકોષ છે એ અન્ય શુક્રકોષનો પ્રવેશ એ ન થઈ શકે અને એ નક્કી થાય કે એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે. આપણને ખ્યાલ છે કે શુક્રકોષની ઉપર ટોપી જેવી રચના રહેલી હોય જેને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે. એ શુક્રાગ્રમાં ઉત્સેચકો રહેલા હોય. એ શુક્રાગ્રમાં રહેલા ઉત્સેચકો છે એ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે કે શુક્રાગ્રના ઉત્સેચકો એ અહીંયા સક્રિય બની જાય અને એ શુક્રકોષને અંડકોષની અંદર પ્રવેશ કરાવવાની અંદર મદદરૂપ થાય.
જે દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. કે અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, પણ એ નિષ્ક્રિય બની ગયો છે. એ નિષ્ક્રિય અવસ્થાની અંદર, સુષુપ્ત અવસ્થાની અંદર છે. હજી એ પરિપક્વ અંડકોષ નથી. પણ અંડકોષની અંદર જ્યારે શુક્રકોષ પ્રવેશે ત્યારે અંડકોષની અંદર કેટલાક ભૌતિક ફેરફારો થાય અને કેટલાક રાસાયણિક ફેરફારો છે એ રાસાયણિક ફેરફારો થાય. આ ભૌતિક અને રાસાયણિક ફેરફારોને પરિણામે દ્વિતીય પૂર્વ અંડકોષ છે સક્રિય બની, અને એ સક્રિય બની એટલે બાકી રહેલું જે બીજું અર્ધીકરણનું વિભાજન છે એને એ પૂરું કરી, એટલે દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. એટલે દ્વિતીય અર્ધીકરણ થાય એ પણ અસમાન હોય. એને પરિણામે એક કોષ નાનો બની જેને દ્વિતીય ધ્રુવકાય તરીકે ઓળખવામાં આવે. અને હવે દ્વિતીય પૂર્વ અંડકોષ પોતે પરિપક્વ અંડકોષની અંદર ફેરવાઈ જાય. હવે શુક્રકોષ છે એ પોતે એકકીય છે, કેમ કે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન શુક્રકોષના નિર્માણ દરમિયાન થયું હતું. હવે અંડકોષ છે એ પણ એકકીય છે, એટલે શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષના કોષ કેન્દ્રનું હવે મિલન થશે. શુક્રકોષ અંડકોષના કોષરસની અંદર દાખલ થાય ત્યારે એની પૂંછડીનો પ્રદેશ અને ધડનો પ્રદેશ છે બહાર રહી જાય, ગ્રીવા પ્રદેશથી છૂટું પડી જાય. માત્ર એનું શીર્ષ છે એ જ અંડકોષની અંદર દાખલ થાય. અને શીર્ષની અંદર શું રહેલું હોય? એકકીય કોષ કેન્દ્ર રહેલું હોય. પછી શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર છે એનું મિલન થાય, એ સાચું ફલન છે. જ્યારે શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષના કોષ કેન્દ્રનું પરસ્પર મિલન થાય અને બે કોષ કેન્દ્રમાંથી એક કોષ કેન્દ્ર બની જાય, એ સાચું ફલન છે. હવે શુક્રકોષનું કોષ કેન્દ્ર N હતું, એટલે કે એકકીય હતું, અને અંડકોષના નિર્માણ દરમિયાન પણ અર્ધીકરણ થયું છે, એટલે અંડકોષનું કોષ કેન્દ્ર છે એ પણ એકકીય હતું. એટલે એ બંને બે એકકીય જોડાય એટલે દ્વિકીય ફલિતાંડ છે એ દ્વિકીય ફલિતાંડ બની જાય. માનવની અંદર 46 રંગસૂત્ર છે. માનવ શરીરના પ્રત્યેક કોષની અંદર 46 રંગસૂત્રો રહેલા છે. એટલે 23 રંગસૂત્ર છે એ શુક્રકોષમાંથી આવે અને 23 રંગસૂત્ર છે એ અંડકોષમાંથી આવે. એટલે ફરી પાછા 46 રંગસૂત્ર છે એ 46 રંગસૂત્ર થયું છે. તમને ખ્યાલ હશે કે રંગસૂત્રની અંદર જનીનો રહેલા છે અને જનીનો આપણા લક્ષણો માટે જવાબદાર છે. તો 23 રંગસૂત્ર પિતા તરફથી આવ્યા, એટલે કે અડધા જનીન છે, અડધા રંગસૂત્ર અને અડધા જનીન છે એ પિતા તરફથી આવ્યા, અને અડધા રંગસૂત્ર અને અડધા જનીન છે એ માતા તરફથી આવ્યા. એટલે માતા પિતાના રંગસૂત્રો છે એ ભેગા થઈ ગયા, એટલે માતા પિતાના જનીનો છે એ ભેગા થઈ ગયા. પછી એમાંથી જે પ્રભાવી અને પ્રચ્છન્ન હશે એ પ્રમાણે સંતતિની અંદર લક્ષણો છે જોવા મળશે. અને માતા પિતાના રંગસૂત્રો જનીનો ભેગા થાય એટલે માતા પિતાના લક્ષણો છે એ સંતતિની અંદર ઉતરી આવે, જેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ. લેસન નંબર 5 ની અંદર આપણે આનો વધારે ડિટેલમાં અભ્યાસ છે એ કરશું. જ્યારે ફલનની ઘટના બની શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય ત્યારે જ બાળકની જાતિ છે નક્કી થઈ જાય. અવતરનાર સંતતિ એ નર તરીકે જન્મ લેશે કે માદા તરીકે જન્મ લેશે એ ફલનની ક્ષણે નક્કી થાય. જે ક્ષણે જે મોમેન્ટે ફલન થાય એ જ મિનિટે નક્કી થઈ જાય કે હવે આ સંતતિ માદા તરીકે જન્મ લેશે, સ્ત્રી તરીકે જન્મ લેશે, કે આ સંતતિ પુરુષ તરીકે કે નર તરીકે જન્મ લેશે. તમને ખ્યાલ છે
કે માનવની અંદર જે 46 રંગસૂત્રો છે એમાંના 44 રંગસૂત્રો એ દૈહિક રંગસૂત્ર છે અને છેલ્લી જે એક જોડી આવે બે રંગસૂત્રની 23મી જોડી, એ 23મી જોડી લિંગી રંગસૂત્રની છે. હવે લિંગી રંગસૂત્ર નરની અંદર અને માદાની અંદર અલગ અલગ હોય. એટલે નરની અંદર લિંગી રંગસૂત્ર તરીકે XY હોય અને માદાની અંદર લિંગી રંગસૂત્ર તરીકે XX છે એ XX રહેલા હોય. અર્ધીકરણની ક્રિયા થઈ એટલે રંગસૂત્રો અડધા અડધા વેચાણ. હવે માદાની અંદર જ્યારે રંગસૂત્ર અડધા અડધા વેચાય તો છેલ્લી 23મી જોડી છે એમાંથી એક X લિંગી રંગસૂત્ર છે એ એક અંડકોષમાં જાય અને બીજું એક X લિંગી રંગસૂત્ર છે એ ધ્રુવકાયની અંદર વહી જાય. પ્રાથમિક ધ્રુવકાયની અંદર બીજું એક X લિંગી રંગસૂત્ર છે વહી જાય, કેમ કે ત્યાં અસમાન કોષો બની છે. એટલે માદાના અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર તરીકે શું હોય? X જ હોય. માદાના અંડકોષની અંદર લિંગી રંગસૂત્ર તરીકે હંમેશા X છે એ X જ રહેલું હોય. નરનું લિંગી રંગસૂત્રીય બંધારણ XY છે. નરનું લિંગી રંગસૂત્રીય બંધારણ XY છે. એટલે અર્ધીકરણ થાય અને શુક્રકોષ બને તો બે પ્રકારના શુક્રકોષ બને. અડધા શુક્રકોષની અંદર X લિંગી રંગસૂત્ર આવે અને અડધા શુક્રકોષની અંદર Y લિંગી રંગસૂત્ર આવે. જો યાદ રાખજો કે અંડકોષ હંમેશા એક જ પ્રકારનો હોય. અંડકોષની અંદર માત્ર X લિંગી રંગસૂત્ર જ રહેલું હોય અને શુક્રકોષ છે એ બે પ્રકારના હોય. ટોટલ જે શુક્રકોષની સંખ્યા છે એમાંની 50% સંખ્યામાં શુક્રકોષની અંદર X લિંગી રંગસૂત્ર રહેલું હોય અને બાકીના જે 50% સંખ્યાના શુક્રકોષ છે એની અંદર Y લિંગી રંગસૂત્ર છે એ રહેલું હોય. હવે કયા પ્રકારનું શુક્રકોષ છે એ અંડકોષનું ફલન કરે છે એ ઘટના મહત્વની છે. જે બે પ્રકારના શુક્રકોષ છે એમાંથી કયા પ્રકારનું શુક્રકોષ અંડકોષનું ફલન કરશે એ મહત્વનું છે અને એ બાળકની જાતિ નક્કી કરશે. જો X લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલન થાય તો માદામાં તો X હતો જ અને શુક્રકોષમાંથી બીજું X લિંગી રંગસૂત્ર ગયું એટલે લિંગી રંગસૂત્રીય બંધારણ શું થયું? XX થયું. એટલે અવતરનાર સંતતિ છે એ માદા હશે. હવે માનો કે Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એના દ્વારા ફલન થયું તો અંડકોષની અંદર X લિંગી રંગસૂત્ર તો હતું જ. શુક્રકોષ દ્વારા એને Y લિંગી રંગસૂત્ર મળ્યું. શુક્રકોષ દ્વારા એને Y લિંગી રંગસૂત્ર મળ્યું એટલે અંદર ફલિતાંડમાં શું થયું? માદાનું X લિંગી રંગસૂત્ર અને શુક્રકોષનું નરનું Y લિંગી રંગસૂત્ર એટલે લિંગી રંગસૂત્ર શું થયા? XY થયા. XY હોય એટલે અવતરનાર સંતતિ છે એ નર તરીકે અવતરનાર સંતતિ છે એ નર તરીકે જન્મ લેશે. એટલે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે, શુક્રકોષ દ્વારા નક્કી થાય છે. એટલે કે પિતા દ્વારા નક્કી થાય. બાળકની જાતિ ક્યારેય માતા દ્વારા નક્કી છે નથી થતી, કેમ કે નર છે એ બે પ્રકારના શુક્રકોષો ધરાવે છે, X લિંગી રંગસૂત્ર ધરાવતા અને Y લિંગી રંગસૂત્ર ધરાવતા. જો X લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલન થાય તો લિંગી રંગસૂત્રીય બંધારણ XX બને, અવતરનાર સંતતિ માદા બને. અને જો Y લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા ફલન થાય તો અવતરનાર સંતતિ નર બને, લિંગી રંગસૂત્રીય બંધારણ XY થાય. એટલે બાળકની જાતિનું જે નિશ્ચયન છે, નિશ્ચયન એટલે નક્કી થયું, એ બાળકની જાતિનું નિશ્ચયન છે એ હંમેશા પિતા દ્વારા થાય, નહીં કે માતા. હવે ફલિતાંડ છે આપણે ફલન અને ગર્ભ સ્થાપન એ બંનેનો અભ્યાસ કરવાનો છે.
આપણે ફલનનો અભ્યાસ છે એ અહીંયા પૂરો કર્યો. ફલનની સાથે સાથે આપણે એ પણ સમજી લીધું કે લિંગ નિશ્ચયન કઈ રીતના થાય છે, બાળકની જાતિ કઈ રીતના નક્કી થાય છે. બાળકની જાતિ નક્કી થવાની જે પ્રક્રિયા છે એને લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે. લેસન નંબર 5 ની અંદર કદાચ આપણે લેસન નંબર 5 માં જ આપણે આ લિંગ નિશ્ચયન જુદા જુદા માનવની અંદર અને અન્ય બીજા જુદા જુદા પ્રાણીઓમાં કઈ રીતના લિંગ નિશ્ચયન થાય છે એનો વધારે ડિટેલની અંદર આપણે અભ્યાસ કરશું. હવે આપણે ગર્ભ સ્થાપન છે એ ગર્ભ સ્થાપનની વાત કરીએ કે ફલનની પ્રક્રિયા છે, ફલનની પ્રક્રિયા પૂરી થઈ. ફલનની પ્રક્રિયા પૂરી થઈ એટલે હવે આપણે અંડકોષ શબ્દ નહીં વાપરીએ, હવે આપણે ફલિતાંડ શબ્દ વાપરશું. શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ ગયું, શુક્રકોષ અને અંડકોષના કોષ કેન્દ્રોનું પણ મિલન થઈ ગયું એટલે ફલિત અંડકોષ. એમાંથી કોષ શબ્દ કાઢી નાખ્યો અને ફલિત અંડ શબ્દ રાખ્યો. આ ફલિત અંડકોષ છે એને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે. એટલે ફલિતાંડ જ્યારે અંડવાહિની છે એના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ જાય ત્યારે જ એમાં એક વિશિષ્ટ પ્રકારનું સમવિભાજન છે શરૂ થઈ જાય. રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એ સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન છે, પણ એક વિશિષ્ટ પ્રકારનું કોષ વિભાજન છે એટલે એને વિખંડન તરીકે ઓળખવામાં આવે. એટલે તુંબકીય ઇથમસ સ્થાને ફલન થયું, ફલિતાંડ બન્યું. હવે ફલિતાંડ છે એ ગર્ભાશય તરફ આગળ વધે છે ત્યારે એમાં સમવિભાજન પ્રકારના રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ સમવિભાજન પ્રકારના વિશિષ્ટ કોષ વિભાજન થાય જેને વિખંડન તરીકે ઓળખવામાં આવે. ફલિતાંડ એક કોષીય છે, એમાં પહેલું વિભાજન થાય એટલે 2 કોષ બને, એમાં બીજું વિભાજન થાય એટલે 2 માંથી 4 કોષ બને, એમાં ત્રીજું વિખંડન થાય એટલે 4 માંથી 8 કોષ બને, ચોથું વિખંડન થાય એટલે 8 માંથી 16 કોષ બને. આ જે 16 કોષોનું નિર્માણ થાય એની ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે. આ જે 16 કોષ છે એને હવે આપણે સામાન્ય કોષ નથી કહેતા, એને હવે આપણે બ્લાસ્ટોમિયર કહીએ છીએ કે ગર્ભકોષ્ઠી કોષો કહીએ છીએ. અને આ 16 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો જે ગર્ભ છે એને મોરુલા તરીકે ઓળખવામાં આવે. 16 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા ગર્ભની મોરુલા તરીકે ઓળખવામાં આવે. અને એ મોરુલાની અંદર પણ સતત વિભાજન છે એ થતા રહે અને એ મોરુલા છે એ ગર્ભાશયની તરફ ધીમે ધીમે આગળ વધે. જેમ જેમ એ ગર્ભાશય તરફ આગળ વધે તેમ ગર્ભકોષ્ઠ કોથળી છે એની અંદર એ રૂપાંતરિત થાય અને ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા જે ગર્ભકોષ્ઠી કોષો છે એને પોષક કોષો તરીકે ઓળખવામાં આવે. આજે પોષક કોષો છે એ પોષક કોષો જોડાયેલ અંદરના કોષોનો સમૂહ, પોષક કોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ પોષક કોષોનું જે સ્તર છે એ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સાથે જોડાઈ જાય એટલે કે ગર્ભાશયના અંતસ્તર સાથે એ જોડાઈ જાય અને અંતઃકોષ સમૂહ છે એ ગર્ભ તરીકે વિભેદિત પામી. અંદરની તરફ રહેલો જે કોષોનો સમૂહ છે એને હવે ગર્ભ તરીકે ઓળખવામાં આવે. હવે જોડાઈ જાય અંતઃકોષ સમૂહ છે એ જોડાઈ જાય પછી ગર્ભાશયના કોષો છે ઝડપથી વિભાજન પામે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લે. પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી છે
એ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમની અંદર કે ગર્ભાશયના અંતઃસ્તરની અંદર એ સ્થાપિત થઈ જાય, જેને ગર્ભ સ્થાપન તરીકે ઓળખવામાં આવે. અને હવે આગળની ગર્ભાવસ્થા છે એ આગળની ગર્ભાવસ્થાની શરૂઆત થાય. આપણે જે વર્ણન જોયું એ વર્ણનને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા પરિપક્વ અંડકોષ છે, અહીંયા આ પરિપક્વ અંડકોષ છે, અહીંયા ફલન થયું એટલે આ ચુંબકીય ઇથમસનું જે સ્થાન છે ત્યાં એનું ફલન થયું એટલે ફલિતાંડ બન્યું. આ ફલિતાંડ છે એમાં પ્રથમ વિખંડન થયું એટલે 2 કોષ બન્યા. બીજું વિખંડન થયું એટલે 4 કોષ બન્યા. પછી 8 અને અહીંયા 16 કોષો બન્યા. આ 16 કોષીય અવસ્થા છે એને મોરુલા તરીકે ઓળખવામાં આવે કે અહીંયા ફલન થયું, પછી ફલિતાંડ આગળ વધે, વિભાજન પામતું જાય. અહીંયા એ મોરુલા અવસ્થાની અંદર પહોંચી જાય, 16 કોષીય અવસ્થાએ પહોંચે, પછી ત્યાંથી ગર્ભાશયની અંદર દાખલ થઈ જાય. અહીંયા અંડવાહિની કે ફેલોપિયન ટ્યુબ છે એ પૂરી થઈ ગઈ એટલે એની ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય. અને આ ગર્ભકોષ્ઠ કોથળી છે એનું ગર્ભાશયના અંતઃસ્તર સાથે એન્ડોમેટ્રિયમ સાથે સ્થાપન થઈ જાય. તો આ ગર્ભકોષ્ઠ કોથળી છે, આ જે રચના છે એ ગર્ભકોષ્ઠ કોથળી છે અને એનું આ અંતઃસ્તરની દિવાલ સાથે સ્થાપન થઈ ગયું. હવે ગર્ભનો જે વિકાસ છે એ ગર્ભ વિકાસની પ્રક્રિયાની શરૂઆત થશે.